નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં રોડ અને પાણીની સમસ્યાઓ યથાવત। વડોદરાના વીઆઈપી એરિયા ગણાતા અકોટા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ અને પાણીની ગંભીર સમસ્યા યથાવત જોવા મળી રહી છે। તાજેતરમાં અકોટા મેઇન રોડ પર અચાનક રસ્તામાં મોટો ભૂવો પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી। એક્ટિવા વાહન પર પરિવાર સાથે જતો વ્યક્તિ આ ભૂવામાં પડી ગયો હતો અને સાથે જ એક 4 વ્હીલર પણ ખાડામાં ફસાઈ ગઈ હતી। સદનસીબે મોટી જાનહાનિ ટળી, પરંતુ ઘટનાએ સ્થળે શહેરની રસ્તા વ્યવસ્થાની બેદરકારી સ્પષ્ટ કરી છે। નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને લોકો કોર્પોરેશનના બેદરકાર કામકાજ પર સવાલ ઉઠાવી રહ્યા છે। વીઆઈપી વિસ્તાર ગણાતા અકોટા વિસ્તારમાં પણ જો આવી સ્થિતિ થતી હોય તો અન્ય વિસ્તારોનો હાલત કેટલી ખરાબ હશે તે વિચારણીય છે। નાગરિકોએ તાત્કાલિક રોડ રિપેર અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી છે। હાલ આપણે અકોટા વિવાંટા એટલે તાજ હોટલની સામે બિલકુલ પ્રથમ કોમ્પ્લેક્સની સામે રોડ પર મોટો ભૂવો પડ્યો છે, જે વડોદરા માટે ખૂબ જ દુઃખદ ઘટના છે। વડોદરાને ભુવાનગરીનો આપણે ઉપનામ તો આપેલું જ છે, ત્યારે કહેવાનું કે આ વડોદરાની પ્રતિષ્ઠિત હોટલ તાજની અંદર જે વડોદરાના દેશ વિદેશના લોકો અહીં ઉતરતા હોય, વડોદરા માટે શું છાપ લઈને જશે એ વડોદરાએ વિચારવાનું, વડોદરાના વહીવટકર્તાઓએ વિચારવાનું બહુ તાતી જરૂરિયાત છે। અને જ્યારે વખતો વખત પેચવર્ક આ ચોમાસામાં કર્યા, એનું મટીરિયલ એટલું થર્ડ ક્લાસ હતું કે એકની એક જગ્યાએ 5-5 વાર પેચવર્ક કરવા છતાં એનું રિઝલ્ટ મળ્યું નથી। તો શું હું વડોદરા સત્તાધારીઓને એટલું જ પૂછવા માગીશ કે આઈએસઆઈ ધરાવતો હેલ્મેટ પહેરવા તો તમે એટલી આતુરતાથી આઈએસઆઈનો હેલ્મેટ પહેરવા જરૂરિયાત સમજો છો, તો એની ગુણવત્તાવાળું સારીને સ્વચ્છ ગુણવત્તાવાળું મટીરિયલ વાપર્યું છે કે નહીં એની તકેદારી રાખવાની જરૂરિયાત પણ સરકારની છે। આટલું જ કહીશું। હું કૌસ્તુભ ભટ્ટ, કાર્યકારી પ્રમુખ, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, વડોદરા શહેર। આપણે અત્યારે વોર્ડ નંબર 12ના મુજમોડા અકોટા વિસ્તારમાં છીએ। અત્યારે ગઈકાલે જ નવો અત્યારે અહીંયા ભૂવો પડ્યો છે, મહાકાય ભૂવો, ગઈકાલની જ વાત છે। અત્યારે આપ જુઓ કે આ રોડ ઉપર ગયા વર્ષે 15 ભૂવા પડ્યા છે, 15 થી 17 વધારે, અને અત્યારે પણ એ જ પોઝિશન છે। અહીં રોડ તો છે જ નહીં, ફક્ત ભૂવા છે। મારું કહેવું એ રીતે છે કે કોર્પોરેશનને કે આપ એક જવાબદારી લો, આપ એક કામ પૂરું કરો। અહીંયા મહાકાય ભૂવો ગઈકાલે તો એટલું તળાવ જેવું પાણી ભરેલું હતું। અહીંયા એક ફેમિલી જે ગયું અહીંયાથી કાર લઈને એ સહેજ બચી ગયું, અને એક્ટિવા સાથે તો પડી ગયા છે। અહીંયા જો એ વખતે તાત્કાલિક ઊભા ના થયા હોત તો ગરકાવ થઈ જતા ભૂવામાં। અત્યારે એમની બહાર કાઢવાની પોઝિશન પણ ના હોત, એટલું ભયંકર સ્વરૂપ છે। અત્યારે મારે એમ કહેવું છે કે અત્યારે 2 વર્ષથી તો આગળ આપણે જઈએ છીએ અહીંયા ચર્ચ રસ્તા પર, એ 2 વર્ષથી તો ત્યાં કામ ચાલે છે। તો ક્યારે કામ પૂરું કરશો? મુહૂર્ત જોવાનું છે તો અમે આપી દઈએ મુહૂર્ત કે ભાઈ હવે કરી લો કામ। પ્રજા કંટાળી ગઈ છે, થાકી ગઈ છે, ત્રસ્ત થઈ ગઈ છે, હવે તો કામ આપો। તમે ચમકાઈ રહ્યા છે સિટીને, દિવાળી છે, નવરાત્રિ છે, એમ કરીને ચમકાવી રહ્યા છે, રોશની બતાવી રહ્યા છે, તો રોડ રસ્તાને ચમકાવો ને। ખરી જરૂરિયાત તો જમીન ઉપર છે, જમીન ઉપર તમારું કામ બતાવો, ક્યાં છે કામ જમીન ઉપર? હવે અહીંયા 2 વર્ષથી કામ ઠપ છે, અહીંયા કામ થતું નથી। બીજું કે અહીંયા અઢળક ભૂવાઓ ગયા વર્ષની જેમ જ પડ્યા છે। તો હવે હું કહેવા માગું છું વોર્ડ નંબર 12ની કોર્પોરેશનને, પદ અધિકારીઓને, જનતાની આવાજ લઈને કે અમારે આ જન્મમાં તો આ કામ કરી લેશો ને તમે, અમારે જીવતા જીવતો તમે આ રોડ સંપૂર્ણ કરી દેશો ને। અમને તો જો એનું સુખ તો મળશે ને અમને, પ્રજાને, જનતાને, કે હા તમે રોડ અત્યારે તમે આ જોવો, અત્યારે 1 વે બધા જ તહેવાર પૂરા થઈ ગયા। ગયા વર્ષની નવરાત્રિ, દિવાળી બધું પૂરું થઈ ગયું। આ વર્ષની નવરાત્રિ, દિવાળી બધા, હવે મેરેજ સિઝન આવશે, ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે। 1 વે હવે અત્યારે પણ અહીંયા 1 વે થઈ ગયો, બરાબર। ધંધાદારી બધા ઠપ થઈ જશે, કેમ કે કોણ ફરીને આટલું બધું અહીંયા કોઈની વસ્તુ લેવા માટે આવશે? ધંધો દુકાનદારી ઠપ થઈ ગઈ, રસ્તો બહાર અવર જવરનું પબ્લિકને કમ્પ્લીટ હેરાનગતિ। અત્યારે ખરેખર હું ફરીથી અનુરોધ કરું છું વોર્ડ નંબર 12ની જનતાને,
અનુરોધ કરવા માંગુ છું, હવે શાંતિથી કામ નહીં ચાલે ભાઈઓ બહેનો, હવે ક્રાંતિ લાવવી પડશે. હવે શાંતિની જરૂર નથી. અહીં ક્રાંતિ સિવાય શબ્દ નહીં સાંભળે તમારો. અહીં જરૂર છે આવાજ ઉઠાવવાની. સાથ આપો, સહકાર આપો. એક અમે વિકલ્પ તરીકે આવ્યા છીએ. અને અત્યારે આપ જોવો છો કે જે સિટીમાં જાય છે ત્યાં નથી પાર્કિંગની સુવિધા કે નથી કોઈ જગ્યાએ. એ લોકો અત્યારે માનો કે ક્યાંય પણ પાર્ક કર્યો તો તરત એ પૂર્ણ સંપૂર્ણ કોર્પોરેશન એ જવાબદારી નિભાવશે. ગાડીઓ સેકન્ડમાં ઉઠાવી લઈ જવાની અને પૂરું એમનું પૈસા વસૂલ કરવાના. એમાં છે હેલ્મેટનો વિરોધ કર્યો, એમાં પણ અત્યારે જાણો છો આપ. એટલે બધી જ રીતે પ્રજાને ત્રસ્ત કરી દેવામાં આવી છે. મારે પ્રજાને અનુરોધ છે, આપની તકલીફ, આપની પરેશાની ભૂલશો નહીં. અને હવેથી પણ જે આપની પાસે આવે ને આ પદ અધિકારીઓ અત્યારે જે વોર્ડ નંબર 12માં છે તેમને બહારનો રસ્તો ખરેખર બતાવતા શીખો, નહીં તો આ જ ચલન ચાલશે અને આપણે આ જ રીતે વેઠવું પડશે. આભાર. જી, મારો પરિચય હિનાબા ચાવડા, પ્રમુખ પશ્ચિમ ઝોન. રજૂઆતમાં એવી છે, ગઈકાલે જે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો, ગઈકાલે અમારે કોંગ્રેસ પાર્ટી તરફથી હું વોર્ડ નંબર 12 રાકેશ ઠાકોર, કોંગ્રેસ પ્રમુખ, અમે વિરોધ કર્યો, સખત વિરોધ કર્યો કોર્પોરેશનનો. કમિશનર સાહેબને બી અમે જણાવ્યું વિરોધ કરીને. એટલે એ મીડિયામાં એ સમાચાર ચાલી ગયા ને એ સમાચારને ચાલી જવાથી જે બીક ઘૂસી એમને રાતોરાત એમને કામગીરી ચાલુ કરી, યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી દીધી. એટલે એ ડર બતાવે છે એમને કોંગ્રેસ પાર્ટીનો કે કેવો ખોફ છે. એટલે લોકોએ બી અમારી સાથે કાલે જનસમર્થન આપ્યું, અમારી સાથે ઊભા રહ્યા અને વિરોધ કર્યો. એટલે એના કારણે લોકો, કેમ કે આગળ જે મુજમડાનો વિસ્તાર છે એ લોકો તો 1.5-2 વર્ષથી હાલાકી ભોગવ્યા. કોર્પોરેશન એમને એવી હાલતમાં જોયા, હું તો મરેશ પણ તમને બી વિધવા કરી દઈશ, એ રીતની હાલતમાં મૂકી દીધા છે. એટલે અહીંયાના વિસ્તારના બી એ લોકોની હાલત એવી ના થાય. એટલે ગઈકાલે અમે એ રીતે વિરોધ કર્યો. એટલે એનું વિરોધના કારણે યુદ્ધના ધોરણે કામગીરી રાતોરાત ચાલુ થઈ. હવે સવારે મેં આવીને અહીંયા પૂછીને જોયું, મેં જે કામ કરતા લોકો એમને મને કીધું છે કે 2-1 દિવસનો ટાઈમ લાગશે. તો મારે કેવું છે, જેમ બને એમ વહેલી તકે અહીંયા કામગીરી પૂરી કરે અને લોકોને રાહત આપે. રાકેશ ઠાકોર, વોર્ડ નંબર 12, કોંગ્રેસ પ્રમુખ. વડોદરા શહેર ખંડેરાવ પાસે આવેલા નાનકવાડી ખાતે ગુરુ નાનકજીની 557મી પ્રકાશ પૂર્વની ઉજવણીના ભાગરૂપે આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેર ખંડેરાવ માર્કેટ પાસે આવેલ નાનકવાડીમાં ગુરુ નાનકજીની જન્મજયંતિ નિમિત્તે ગુરુ નાનકવાડી ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. સાથે ગુરુ સાહેબ જેના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં શીખ ધર્મના લોકો ગુરુ નાનકજીના દર્શન કરવા માટે આવતા હોય છે. સાથે નાનકવાડી ખાતે અખંડ પાઠ અને ભજન સમજાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે લંગર તેમજ પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે ગુરુ નાનકજીના જન્મ જયંતિના ભાગરૂપે આજે રક્તદાન શિબિર કેમ્પ સાથે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર એવરીવન, હું છું ડૉક્ટર રીનલ પરીખ પટેલ, એમડી ફિઝિશિયન એન્ડ ડાયાબિટોલોજિસ્ટ. અને આજે આ શુભ અવસરે ગુરુપુરબ નિમિત્તે ગુરુદ્વારા અને સ્પાઇનેટિક્સ હોસ્પિટલ દ્વારા આયોજિત આ હેલ્થ કેમ્પમાં અમે બધા સહયોગ આપી રહ્યા છે. અમે બધા જોડાયેલા છે અને મારી સાથે સ્પાઇનેટિક્સની આખી ટીમ છે અને નચિકેતા સર જે ઓર્થોપેડિક સર્જન છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે, એ બી અમારા જોડે મોજૂદ છે. અને અમે બધા અમારી રીતે આ કેમ્પમાં જે અમારો સહયોગ આપી શકીએ એ અમે પૂરેપૂરા પ્રયાસ કરીએ છીએ. તો આપ સપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. ધન્યવાદ. થેન્ક યુ. સર્વપ્રથમ તો સૌ દર્શકોને નમસ્કાર. અને આજનો જે કાર્યક્રમ છે તે પ્રી સેલિબ્રેશન છે. ધન શ્રી ગુરુ નાનકદેવજી સાહેબજીનો જે જન્મોત્સવ આવી રહ્યો છે 5 નવેમ્બરના જે આવી રહ્યો છે તેનું પ્રી સેલિબ્રેશન આપણે નાનકવાડી ગુરુદ્વારા સાહેબ સ્થિત પ્રી સેલિબ્રેશન તરીકે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના ડૉક્ટર્સ અવેલેબલ છે, જે એક ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને સાથે સ્પાઇનેટિક્સ હોસ્પિટલના સહયોગથી રાખવામાં આવેલો છે. અને ખૂબ મોટી સંખ્યામાં સંગત જોડાઈ રહી છે, લાભ લઈ રહી છે. સાથે ધન શ્રી ગુરુ નાનકદેવજી સાહેબજીના 3 મુખ્ય ઉદ્દેશ રહ્યા છે એમના જીવનકાળમાં, જે છે કીર્ત કરો, નામ જપો અને વંશ શકો. એટલે મહેનત કરો, નામ જપો એટલે પરમાત્માનો શુક્રિયા અદા કરો, અને વંશ શકો એટલે બાટીને ખાઓ. તેના 3 મેલ ઉદ્દેશ્ય રહ્યા છે. અને આ એક એવું ગુરુદ્વારા છે વડોદરાનું જે
હિસ્ટોરિકલ ગુરુદ્વારા છે, જ્યાં ગુરુ નાનક સાહેબજી પોતે જ આ ગુરુદ્વારા સ્થિત આવ્યા છે પૂર્વ સમયમાં, ભૂતકાળમાં, અને સાથે સાથે આ ઉદ્દેશ આપીને ગયા છે કે જે માનવની સેવા છે તે બધાએ જ પ્રેમ ભાવનાથી કરવી, કોઈ ભેદભાવ ના કરવો કોઈ પણ માનવ પ્રત્યેનો. જે પણ ગુરુદ્વારા આવતા હોય છે તે તેનામાં એટલે અહીંયા હિન્દુ આવીને રામ રામ કરી શકે છે, મુસ્લિમ આવીને અલ્લાહ અલ્લાહ કરી શકે છે. સાથે સાથે ઇવન પ્રેગ્નન્સીમાં પણ લેડીઝ અહીંયા આવી શકે છે. બીજી વસ્તુ, જ્યારે પીરિયડ્સમાં હોય છે લેડીઝ, તો ત્યારે પણ અહીંયા અલાઉડ છે આવવા માટે અને દર્શન કરી શકે છે. અને અહીંયા કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી. અને જે જન્મોત્સવ છે તે મોટાભાગે 4 વેમાં બનાવવામાં આવતો હોય છે. સર્વપ્રથમ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. સાથે સાથે લંગર પ્રથા હોય છે, જે ખૂબ મોટી સંખ્યામાં સંગત આવે છે અને લંગરની પ્રસાદી લે છે. કેટલા વર્ષથી કેમ્પ રાખવામાં આવે? જી, આ વર્ષોથી ચાલતો આવ્યો છે. દર વર્ષે આવી રીતના કેમ્પ થતા જ હોય છે. અને 557નો જન્મોત્સવ છે આ, એ બનાવી રહ્યા છે. અને નગર કીર્તનના ફોર્મમાં પણ બનાવતા હોઈએ છીએ. કઈ વસ્તુનું કેમ્પ રાખવું? હા, ફ્રી. એટલે અહીંયા તમામ સ્પેશિયાલિસ્ટ આપણે અવેલેબલ છે. સ્પાઇનેટિક્સના જે એડમિનિસ્ટ્રેટર છે અહીંયા અવેલેબલ છે. એટલે સાથે સાથે આપણે ફિઝિશિયન છે, ENT સર્જન છે, ફિઝિયોથેરાપિસ્ટ ટીમ છે, ઓર્થોપેડિક સર્જન છે, જનરલ સર્જન છે, લેબ ટેકનિશિયન છે. અહીંયા ફ્રી ઓફ કોસ્ટ બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને સાથે સાથે એમના જે રિપોર્ટ્સ છે એમને વોટ્સઅપ થ્રુ મોકલવામાં આવશે. મારું ડૉક્ટર પૃથલસિંહ, હું અહીંયાનો નાનો એવો સેવાદાર છું અને સાથે સાથે ફિઝિયોથેરાપીની ડ્યુટી નિભાવું છું. નવાપુરા પોલીસ ટીમ દ્વારા ગંભીર જુગારનો કેસ શોધાયો. આજરોજ નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MS અસરીને દેખરેખ હેઠળ ખાનગી સૂત્ર પાસેથી મળેલી માહિતી આધારે બકરાવાડી અંજાર આઝાદ મેદાનના ખુલ્લા પ્લોટ વિસ્તારમાં 6 વ્યક્તિઓએ કુલકડી દાના વડે જુગાર રમતા ઝડપાવવામાં આવ્યા હતા. પોલીસ ટીમે સ્થળ પર રહીને રોકડ રકમ 24,670, જમીન દાવા ₹22,000, મોબાઈલ 3 નંગ કિંમત 1,40,500 તથા મોપેડ 3 નંગ કિંમત 75,000 મળી કુલ 2,64,170નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે જુગાર અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવેલ અને કાયદાકીય
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. નવાપુરા પોલીસે શહેરમાં જુગારના કેસ સામે ચુસ્ત કામગીરી કરી લોકોમાં વિશ્વાસ વધાર્યો છે. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં નવા વર્ષની શરૂઆત કોંગ્રેસ બેનર વિવાદમાં. વડોદરા શહેરમાં નવા વર્ષની શરૂઆતમાં નગરપાલિકાની ટીમે કોંગ્રેસ પક્ષના બેનરો ઉતારવાની કાર્યવાહી શરૂ કરી હતી. તે દરમિયાન વોર્ડ નંબર 15ના કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ દ્વારા આ કાર્યવાહી રોકવામાં આવી હતી. મેહુલભાઈએ ટીમને રોકતા જણાવ્યું કે બેનર લગાડવાને નુકસાન કેમ કરો છો? જો કાર્યવાહી ઉપર ઓર્ડર મુજબ જ છે તો અમને તે અંગે લિખિત આદેશ બતાવો. લિખિત આદેશની માંગણી કરતા જ કાર્યવાહી સ્થગિત કરાઈ અને દબાણની ટીમને સ્થળ પર ફરતું પડ્યું હતું. गंदगी का काम दूसरे का काम है, गंदगी का काम दूसरे का, हमारा जो काम है वो तुम करो ना, हमारा काम वो कर रहा है. तो दबाण ये हटाओ, दबाण सब दबाण का काम है, अलग अलग हमारा दबाण का काम है ना, अलग अलग काम है, तो सबका अलग है. अभी गुलाब पाचन तो गंदगी रहना चाहिए. हमको पार्टिसिपेशन की है, हमको नहीं हमको काम करने वाला बंदे हैं. आप लगाओ, आपको बात करना बोला तो खाली अटकाएंगे. हम ऐसा बात नहीं कर सकते. बात करो नहीं, आपकी बहना कांग्रेस को तो काटने का नहीं है, आपको बात करना चाहिए. मैं बोलता हूँ ना, तुम्हारा कांग्रेस का एक भी बहना नहीं निकालने. ये सेवा पूरी झुग्गीपट्टी इन्होंने बनाई है. राजीव गांधी के टाइम की है झुग्गीपट्टी, तो उनके आगे उनका बैनर नहीं लगा तो किसका लगेगा? जो बात हो बात करो ना, हर की बात करें. અને એવું નહીં દાદા, અમારું કેવું એક જ છે કે ભાઈ કાં તો ભાઈ આપો જ નહીં પરવાનગી. આખા બરોડામાં તમે બેનર લગાવો, बैनर लगाता है ना, बैनर का काम करता है वो तो उसको पड़ेगा, नुकसान होता है. जिसका नुकसान होने वाला है उनको पता चलेगा. तो बैनर लगाता है उनको नुकसान नहीं होगा. तुम्हारे को ऊपर से ऑर्डर आ गया, तुम्हारे को रजा के दिन भी तुम्हारे को काम करना है. शनि रवि रजा लगाओ ना, आप फोन लगा सकते हो, हमसे ना हो फिर हम हमारी बात कर सकते हैं.
हम रेडी है, देना तुम ना बोलोगे हम लगाएंगे नहीं। हाँ। હવે આ સાહેબોનો ફોન ટાઈમિંગ આપો ને લગામ સાઈડ કરો. તમારા સાથે તમે લગાવો. વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનની કાર્યવાહી પીધેલ ઈસમ ઝડપાયા. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર તથા ડોક્ટર લીના પાટીલ, ઝોન 2ના ડીસીપી મજીદા વંજારા અને એસીપી એપી રાઠવા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે તારીખ 24/10/2025ના રોજ નવાપુરા પોલીસ ટીમે બકરાવાડી આઝાદ મેદાન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા 6 ઈસમોને ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી. એ દરમિયાન એક વ્યક્તિ પોલીસ સ્ટેશન ખાતે આવી પોતે પત્રકાર હોવાનું જણાવી દારૂ પીધેલાનો સ્વીકાર કર્યો હતો. બ્રીથ એનાલિસિસ દ્વારા ચેક દરમિયાન દારૂનું સેવન કર્યાનું પુષ્ટિ થતાં ઈસમ વિરાજ શૈલેષકુમાર ભટ્ટ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ 66(1)(b) અને 85 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નવાપુરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MS અસારીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. ખોવાયેલ મોબાઈલ અરજદારોને પરત કરી તેરા તુજકો અર્પણનું સૂત્ર સાર્થક કરી ચાનોદ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 3 ગુમ મોબાઈલ મૂળ માલિકને પરત આપ્યા છે. CIR પોર્ટલના આધારે ચાનોદ પોલીસે 39,000ની કિંમતના મુદ્દામાલ શોધવામાં સફળતા મળી છે. પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાકાત્મક વધારાને હેતુસર તેમજ પોલીસ પ્રત્યે વિશ્વાસ કેળવાય તે માટે તેરા તુજકો અર્પણ અભિગમ હેઠળ કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે ચાનોદ પોલીસ સ્ટેશનમાં ગુમ મોબાઈલની આવેલી અરજીઓને CIR પોર્ટલ પર સર્ચ કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે 3 મોબાઈલ ટૂંકા ગાળામાં જ શોધવામાં સફળતા મળી હતી. આજરોજ ચાનોદ પોલીસ સ્ટેશન ખાતે PI DR ભાદરવાની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી અરજદારોના ચાનોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ગુમ થયેલ અને પોલીસે શોધી કાઢેલ 39,000ની કિંમતના 3 મોબાઈલ પૈકી કસ્તુરભાઈ નવીનચંદ્ર ત્રિવેદી રહે ચાનોદ ડભોઈ, ચૌહાણ અરબાબભાઈ લતીફભાઈ રહે બજાવ કરજણ અને કનોજિયા જીતેન્દ્ર રામનાથ રહે રાતડવાડી વાઘોડિયાના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચાનોદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભરત માછી, સંસદ સદસ્ય સ્નેહલ દરજી, નગર અગ્રણી લાલુભાઈ સોની સહિત અરજદારો અને અગ્રણીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ લોકો માટે આશીર્વાદ સાબિત થઈ રહ્યો છે.
કાયદો અને વ્યવસ્થા જાળવણીના ભાગરૂપે વિવિધ ગુનાઓમાં પકડાયેલ અસામાજિક ઇસમોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી કડક સૂચના આપી જરૂરી માર્ગદર્શન આપતી વડોદરા ગ્રામ જિલ્લા પોલીસ. પાનીગેટ તથા બાપોદ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા ઇસમોને શોધી કાઢી 3 કેસો કરતી વડોદરા શહેર પીસીબી. જૈનો લાભ પાંચમને જ્ઞાન પાંચમ તરીકે ઉજવે છે. શહેરના તમામ જૈન સંઘોમાં ગુરુ ભગવંતોની નિશ્રામાં જ્ઞાન પાંચમનો કાર્યક્રમ યોજાયો. શહેરનો ડોરડીયો ગણાતો સંઘ એવા અલકાપુરી જૈન સંઘમાં આજે ધુરંધર વિજયજી મહારાજ તથા આચાર્ય હેમપ્રભુ સુરી મહારાજની નિશ્રામાં 45 આગમની વિશિષ્ટ અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવી હતી. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે બધા લોકો જેને લાભ પાંચમ તરીકે ઉજવે છે તેને જૈનો જ્ઞાન પાંચમ તરીકે ઉજવતા હોય છે અને આખું જૈન દર્શન જેમાં સમાવેશ થઈ જાય છે. તેવા 45 ગામોને આજે વિધિ વિધાન સાથે પૂજા ગીતાર્થ ગુરુ ભગવંતોની નિશ્રામાં કરવાની જૈનોમાં ઉજ્જવળ પરંપરા છે. દરમિયાન અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સંઘમાં સવારે 6:30 વાગ્યાથી આગમોની વિશિષ્ટ પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી. વાસશેપની ભાવિક ભક્તોએ ગ્રંથોની પૂજા કરી હતી અને નાના નાના બાળકો પણ જ્ઞાનના ઉપકરણો નોટ, પેન, પેન્સિલ ઉપાશ્રયમાં લઈને આવ્યા હતા તથા જુદા કઠોળ પણ લાવ્યા હતા. પૂજા કરી હતી. અલકાપુરી જૈન સંઘના પ્રમુખ CA હિંમતભાઈ એ જણાવ્યું કે અલકાપુરી જૈન સંઘમાં આજે શત્રુતક જ્ઞાન પાંચમના દેવવંદન આચાર્ય હેમપ્રભુ સુરી મહારાજે કર્યા હતા. વધુમાં સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું કે એમના સંઘમાં આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજે દેવવંદન કરવાની મહત્વ સમજાવ્યું હતું તથા વડોદરામાં નવા બનેલા વર્ધમાન જૈન સંઘમાં પણ ગણિવદ્ય ધર્મરત્ન વિજયજી મહારાજની નિષ્ઠામાં આજે વિધિવત રીતે નવી પાઠશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી વિનીતભાઈ શાહે જણાવ્યું હતું કે તથા વિમલનાથે જૈન સંઘમાં 106 વર્ષીય તપસ્વી વિનયરત્ન વિજયજી મહારાજની નિષ્ઠામાં મૌન સાધન વિશ્વવેદ્ય વિજયજી મહારાજે દેવવંદન ચતુર્વિધ સંઘને કરવામાં આવ્યા હતા. એમ વિમલનાથ જૈન સંઘના પ્રભુ જયદીપ શાહે જણાવ્યું હતું. દરમિયાન લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી તથા સમસ્ત જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ શાહે જણાવ્યું કે સંઘમાં પ્રભુસુરી સમુદાયના વર્તમાન ગદ્યાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે ચતુર્વિધ સંઘને જ્ઞાન પાંચમનું માંગલિત સંભળાવ્યું હતું તથા જૈનો શા માટે લાભ પાંચમને જ્ઞાન પાંચમ તરીકે ઉજવે છે તેમનો વિશેષ મહિમા બતાવેલ હતો. એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે દિવાળી નૂતન વર્ષા અભિનંદન થયા પછી લાભ પંચમી જેને આમ રીતે ઉજવવામાં આવે છે, પણ જૈનોની અંદર આનું કંઈક વિશેષ મહત્ત્વ છે. આજે અલકાપુરી શ્રી સંઘમાં સંકેશ્વર પાર્શના દાદાની શીતળ છાયામાં મહાત્માની વિશ્રામાં સરસ મજાનો કાર્યક્રમ એ અલકાપુરી સંઘમાં થયો છે. આપણે અલકાપુરી સંઘના ટ્રસ્ટી એવા દિલેશભાઈ અને જયેન્દ્રભાઈ આપણી સાથે છે. દિલેશભાઈ, અમારા દર્શક મિત્રો જણાવો, આજે લાભ પંચમી એટલે એનું જૈન સમાજની દ્રષ્ટિએ, જૈનોની દ્રષ્ટિએ શું મહત્વ છે એ જરા જણાવો. કયા મહાત્માની નિષ્ઠામાં છે? સર્વે મિત્રોને જ્ઞાન પંચમીના શુભ દિવસ માટે જૈનોની અંદરમાં જ્ઞાન પંચમીનું મહત્ત્વ ખૂબ મોટું છે. જ્ઞાનની આપણે જ્ઞાન આ દિવસે જ્ઞાનની પૂજા થાય છે. જ્ઞાનની અલગ અલગ વિધિ પ્રમાણેનું એનું આખી એક સિસ્ટમ હોય છે. એના નવતારવાળી હોય છે, એના જાપ હોય છે, એની અષ્ટપ્રકારની પૂજા હોય છે.
કે જેનાથી બધાને જ્ઞાન ચડે અને જ્ઞાનની આસાધના ઓછી થાય એવો આ દિવસ છે કે જે બધા ભેગા થઈને આ દિવસે કરે છે. એટલા માટે આપણે ત્યાં અત્યારે નિષ્ઠા છે મુનિ શ્રી ધુરંધર વિજય મહારાજ સાહેબની તથા આચાર્ય ભગવાન હેમપ્રભસુરી મહારાજ સાહેબની એમની નિષ્ઠામાં આપણે આજ સવારે વહેલી સવારે 6:30 થી 8માં જ્ઞાનની અષ્ટપ્રકારની પૂજા કરવામાં આવી હતી અને અત્યારે 9 વાગ્યાથી 10:30 સુધી એમનું પ્રવચન હતું. આ જ્ઞાનની કેવી રીતે ઉજવણી કરવી, કઈ રીતે એની વિધિ કરવી એનું એક સમજણ આપવા માટેનું એક પ્રોગ્રામ હતો. આજે જે આગામો વગેરે મૂક્યા છે એ શું છે? આ જૈનોનું આખું જે મેસ છે એ આગમ ઉપર છે. 45 આગમ છે જૈનોના. એ 45 આગમ અત્યારે ગોઠવવામાં આવ્યા છે કે જેની ઉપર વાસક શક્તિ એની પૂજા કરવામાં આવે છે. અને વિશેષ પૂજા બાળકો બધું લઈને આવે છે, શું હોય છે? બાળકો દરેક બાળકો પોતાની જ્ઞાનને બધાની માટે નોટબુક, પેન અને જ્ઞાનની જે પણ વિધિ એ બધી વસ્તુઓ લઈને અહીંયા પધારે એ લોકો એની પૂજા કરે છે કે એ લોકોને આગળ જતાં જ્ઞાન ચડે. આપનું નામ? દિનેશ મહેતા અને જયેન્દ્રભાઈ શાહ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.